વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. કેમ છો બધા, મજામાં ને? તો 2 દિવસથી વ્લોગ નહોતો બનાવતો કેમ કે ઘરે જ હતો અને રજા હતી ને એટલે કાંઈ વ્લોગ નહોતો બનાવતો. તો એમાં એવું છે કે કોલેજમાં ઇવેન્ટ ચાલે છે ને, હવે હમણાં આવવાનો છે 3 તારીખે ક્લબ મેલા છે. તો એમાં અમારા ગ્રુપનું પાર્ટિસિપેશન છે એમાં, એટલે 5 જણાનું પાર્ટિસિપેશન અમે ભાગ લીધેલો છે ક્લાસમાંથી 5 જણાએ. તો એમાં જે મેન જે સિનિયર જે છીએ એટલે કે મેન મેમ્બર એ અમે 5 જણા છીએ. એટલે પછી બધી તૈયારી કરવાની હોય અને બધું વસ્તુ બનાવવાનું હોય ને એવું બધું તૈયારી કરવાનું હોય. તો એના કામમાં હતા એટલે ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો. ને કાલે તો રજા હતી, પાછી આજે રજા છે કેમ કે 2 દિવસ સતત વરસાદની આગાહી, ફૂલ આગાહી છે. પરમ દિવસે મારા ઘરે એક નાનું એવું ઇન્સિડન્ટ થયું. કેમ કે ખબર ઓલા અમારા ઘરે 6 પોપટ છે ને બીજું એક નવું છે. એમાંથી ઓલા જે 6 જે છે ને એમાં ખબર ઓલા 2 બ્લુ છે, બ્લુ પોપટ, બંને ફિમેલ પોપટ છે. તો એમાંથી જ્યારે હું કોલેજથી આવ્યો ને ગુરુવારે, અને હું ઘડિયાળને પાકેટને એવું બધું ટેબલ પર મૂકતો હતો, મારી નજર તરત પાંજરા પાસે ગઈ. એમાં જે એક જે પોપટ જે હતું ને, જે હાથમાં ફટ દઈને આવી જતું હતું, એ પાંજરા ઉપર હતું. કેમ આવ્યું? કેમ કે નીચેથી થોડીક એવી જગ્યા ખાલી હતી અને આગળ 1-2 વાર બહાર આવી ગયું હતું. તો એને ખબર પડી ગઈ કે જે જગ્યા ખાલી હોય ત્યાંથી બહાર નીકળી જવાય. એ પાંજરામાંથી બહાર નીકળી ગયું અને પછી મારી જેવી નજર કે હું એને તરત પકડવા ગયો. પહેલી વારમાં પકડાઈ ગયું પણ એ હાથમાંથી હેઠેથી છૂટી ગયું. તેમાંથી એ શું કહેવાય, આમ બહાર ઉડતું ઉડતું કિચનમાંથી હોલમાં આવ્યું ને પછી આમ ઉડી ગયું. મેં બારી બંધ કરવા ગયા ને થોડીક એવી જગ્યામાંથી ઉડી ગયું. પછી મમ્મી ગેટની બહાર ગયા, પછી જોવા ગયા કે કાંઈ મળે તો લેતા, પણ કાંઈ મળ્યું નહીં. જો હું તમને કહેતો હતો ને, એક આ બ્લુ છે અને એક બીજું બ્લુ છે. એમાંથી એક ઓલું ઉડી ગયું. એ છે ને અહીંયાથી જ ઉડ્યું હતું, આ જગ્યા એટલી ખાલી હતી ને ત્યાંથી જ તે. એટલે હવે આમાં 3 જણા છે અને આમાં 2 જણા છે અને એક આ જે કીડું. તો આટલી લાઇટ હાલે છે ને તમને અહીંયા શું કહેવાય, અંધારો વાળો વિડીયો દેખાતો હશે, એટલે કે થોડું ઝરમરિયા વાળો વિડીયો દેખાતો છે. તો આવા ઓલામાં 1-2 શોટ લીધા લેપટોપના ફોન્ટના, કે એ પછી આગળ એડિટ કરીને હજી આગળ મોકલવાનું છે. પછી આગળ બધા જોશે ને અપ્રૂવ થાય પછી હજી આગળ જશે. ત્યાં સુધી હજી ઘણા બધા ટેક લેવા પડશે. અને મેં જે આ શોર્ટ વિડીયો મૂક્યો છે જે ગર્લફ્રેન્ડ ડે વાળો, એ તમને કેવા લાગે એ જરૂરથી જણાવજો. એમાંય તે ઘણા બધા શોર્ટ મારે લેવા પડ્યા હતા. એમાં જે હું જે ખાતો હતો ને એ મુખવાસ હતો, અડધો મુખવાસ તો એ આમનામ જ પતી ગયો હતો. એટલે હેઠે તે ઘણો બધો ઢોળાતો હતો કેમ કે જે હું છેલ્લે હાથ ખંખેરું છું એમાંય તે ઢોળાય તો ખરી. એટલે પછી મમ્મીને હજી ખબર નથી, પણ જ્યારે ખબર પડશે ત્યારે જોઈ લેશું. બીજું બધું જોવા કરતાં સીડી જોવાની વધારે મજા આવે કેમ કે આમાં સસ્પેન્સ એટલા બધા હોય. અને એક જેલરે અભિજીતના ભાઈબંધનું મર્ડર કરી નાખ્યું, એનો આ કેસ છે. નવો કેસ છે, નવું આવે પણ આમ મજા આવે જોવાની. મિત્રો, તો બપોરે જમવામાં ભીંડા બટેકાનું શાક, રોટલી, છાશ ને હારે બીજું શું? કેરીનો રસ, ભણિયા ભજીયા હતા. હું બનાવો છો મમ્મી? અત્યારે સિંગ પાક બનાવવાનો છે. મમ્મી અત્યારે સિંગ પાક બનાવે છે ને સિંગ પાક મને બહુ ભાવે એને બહુ ભાવે. એટલે મમ્મી સિંગને પહેલાં શેકે છે, સરખી શેકાઈ જાય પછી ઠરે, પછી ફોતરા કાઢી નાખવાના. અને પછી ફોતરા કાઢીને પછી મિક્સરમાં એને આખા પાકા એને પહેલાં પીસી નાખવાના. બહુ એકદમ ઝીણા નહીં પીસવાના. એ હમણાં પછી વિડીયોમાં તમને બધું તમને અત્યારે જ ખબર પડી જાય તો તમે આગળ શું જોશો મારો વ્લોગ. એટલે સાના મુના જોતા રહો મારો વ્લોગ. તો પછી મેં શેરડી જોતા કે સિંગના ફોતરા બધા કાઢી નાખ્યા છે. એટલે મમ્મી
શું કહેવાય પૂઈને જાગે એટલે ડાયરેક્ટ શીંગ પાક બનાવી નાખે એમ. પછી પાછું શેરડી ખાતા ખાતા શીંગ પાક જોઈ લેવાનો, સોરી શેરડી જોતાં જોતાં શીંગ પાક ખાઈ લેવાનો. હજી એક બે શીંગના દાણા રહી ગયા છે તો એને એમ ખોલી નાખું એટલે હું બધી શીંગ આમ ચોખ્ખી દેખાય ને. એમ તો મોસ્ટ ઓફ શીંગ તો અમે ખોલી નાખી છે. ટીવી જોતાં જોતાં બધું કામ થઈ જાય, બાકી આમનામ કરવાનું તો એમ ફટાફટ થાય, આમ ધીમે ધીમે થાય ટીવી જોતાં તો. મમ્મીએ શિંગદાણાને શું કહેવાય દળી નાખ્યા છે ને હારે હારે ખાંડી છે, 2 વાટકા ખાંડ નાખેલી છે અને શિંગદાણા છે પણ થોડા થોડા શું કહેવાય દાણા દાણા રાખેલા છે, ક્રન્ચી લાગે ને એટલે એમ. તો મમ્મીએ ખાંડની ઉપર પાણી નાખી દીધું છે ને હવે ચાસણી કરવા હવે મમ્મી કરે છે ચાસણી. હારે છે ઘી અને આપણે જે આ શું કહેવાય શીંગનું બૂરું, પછી શીંગનો ભૂક્કો તો એ પછી આ થાળીમાં નાખશે અને પછી ઉપરથી આ જે છે ખાંડનું આખું ચાસણી એ નાખશે ને ઉપરથી ઘી નાખશે એટલે સ્વાદ કંઈક આમ સ્વાદ અલગ જ પ્રકારનો આવશે, એટલે મસ્ત સ્વાદ એમ. અને પછી કેટલા મિનિટ સુધી રહેવા દેવાના? જ્યાં સુધી ફૂકાય નહીં ત્યાં સુધી? ના, અડધી કલાક રહેવા દેવાનું ને સેજ પાથરી દેવાનું છે, પછી અડધી કલાક સુધી રહેવા દેવાનું છે. તો મમ્મીએ ફટાફટ થાળીમાં જે ઓલું રબડું હતું એ નાખી દીધું અને પાથરી નાખ્યું, કેમ કે ચાસણી હોય તો ફટાફટ હુકાવા કરે એટલે ફટાફટ મમ્મીએ એકદમ પ્લેન કરી નાખ્યું, શેપ આપી દીધો, ચોરસ ચોકઠા કરી નાખ્યા છે. હુકાય પછી ટેસ્ટ કરીએ અને એ પહેલાં ઠાકરજીને જમાડવું પડશે, ધરાવવું પડશે. તમારે મોટી આંખવાળા ઐશ્વર્યાબેન મારા હાથમાં અત્યારે આવી ગયા છે ને બહુ ઓલું કરે છે, જવાની કોશિશ. હું જવા નથી દેતો કેમ કે કેટલા ટાઈમથી પકડા નથી. પછી આ બધાની વારી અને આને પકડાય એમ છે નહીં, કેમ કે તરત ફટ દઈને ચાંચ મારે ને લોહી કાઢી નાખે. એટલે આ તો નાનું એવું પક્ષી છે એટલે કંઈ કરી એમ છે નહીં, શાંત માણસ છે. ના એક નાનું છે, નાનું બચ્ચું અમે લાવ્યા હતા એટલે કે મોટું જ તેમ, પણ બહુ તડફડિયા મારે છે, બહુ ફટાફટ. યુવાનો કેમ ફટાફટ બધું કામ કરે એમ આ ફટાફટ ઓલું કરે છે, છૂટવાની કોશિશ પણ જઈ શકે એમ નથી. અત્યારે હું ને મમ્મી રેનકોટ પહેરીને જાવી છીએ દવાખાને મારી દાઢ કઢાવવા. આ સાઈડની ડાપણ દાઢ ઉપર ઉગેલી છે એ કઢાઈ નાખી. હું બહુ ડાયો છું તોય તો મને આવી દાઢ ઉગેલી છે. પછી ડાયા માણસનો એને શું થયું હશે એટલે બધું ડાયા માણસ હારે વધારતા આવવું. આજે સુરતમાં વરસાદ સવારનો આવે છે એટલે રેનકોટ પહેરવો જરૂરી છે. અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને અમુક જગ્યાએ નથી ભરાણા, પણ તોય તે હેલ્મેટ લીધેલું છે અને રેનકોટ પહેરેલો છે. સારું, હાલો આપણે મળીએ ક્લિનિકે. તો તમે જુઓ તાપીમાં અહીંયા આટલા બધા ભરાઈ ગયા છે અને પાણી શું કે કદડા જેવું છે પણ એકદમ ફૂલ ભરાઈ ગયા છે તાપીમાં અહીંયા. મેં કીધું આટલી બધી તાપી ભરાઈ ગઈ છે તો શૂટિંગ તો કરી લેવું સારું ને, તમને દેખાડું તો ખરી ને કોઈ ન જોયું હોય તો. કેટલું પાણી છે સુરતમાં તમે જોવો તો ખરી. તો ક્લિનિકે આવી ગયો છું ને અહીંયા ખોટું પડે ને એનું ઇન્જેક્શન આપી દીધું છે. હમણાં થોડીક વારમાં દાઢ ડૉક્ટર સાહેબ કાઢી નાખશે. પછી હું કાંઈ બોલી શકીશ નહીં કેમ કે અંદર રૂ ભરેલું હોય ને એટલે બોલવાની ના પાડી હોય. અને જમવામાં જ ઓલી વખતે મેં શું કહેવાય આઈસ્ક્રીમ ખાતો હતો હે ને, ખાલી હમણાં અમે આવ્યા ને એટલે વડાપાઉં ખાતું હતું એટલે બહુ પાવરવાળી ઓલી હોય શું કહેવાય એમ દવા તો એ નડે નહીં એમ.
દાઢ કાઢ્યા પછી કાંઈ ખવાઈ શકે એમ નહોતું, એટલે મમ્મી પછી મારા હાટુ આઈસ્ક્રીમ લાવ્યા હતા. અને હારે હું જોઉં છું જેઠાલાલ, એટલે જેઠાલાલ પ્લસ આઈસ્ક્રીમ એટલે મજા જ આવી જાય. હું તો ફ્રેન્કી ખાઈ શકું એમ નથી, પણ શું કહેવાય, બેને ફ્રેન્કી ખાવી હતી તો એ ફ્રેન્કી લેવા આવ્યો છું. અને પપ્પા ચાઇનીઝ ભેળ લાવ્યા છે. એમ તો મને બોલવાનું ના પડી છે, હું ધીમું ધીમું બોલું તો અત્યારે હાલે, અત્યારે ઓછું દુખતું થઈ ગયું. તો મારા પ્રિય મમ્મી મારા હારા જ છે. વાહ. તો મારા હાટું શું કહેવાય, ઘઉંનો શેરો બનાવે છે ગોળ નાખીને. મેં ખાંડનું કીધું પણ મમ્મી કહે કે ગોળ સારો પડે ને ઘઉં જ તને તાકાત આપશે એમ. તો ત્યારે મમ્મી શું કહેવાય શેરો બનાવે છે મારા હાટું. અને એ લોકોએ બધાએ જમી લીધું છે. મને ભૂખ લાગી છે. મેં પહેલાં દવા પી લીધી, એ પણ મેં આઈસ્ક્રીમ ખાધો ને ત્યારની દવા પીધી હતી. હવે આ શેરો ખાઈને પાછી હજી એકવાર દવા પી લઈશ એટલે સરખું થઈ જાય ને. થોડીક એવી દાઢ દુખે છે. અત્યારે દુખે તો તાજું તાજું એટલે દુખે છે, પણ એ હવે બસ 4 કલાક રહીને પછી દવા પીવાની. તો કાંઈ સાંજે નહીં ઉઠવું હો. એમ નહીં, મોડેથી 12 વાગે પછી 12 વાગે દવા પીવાય. તે કેટલા વાગે દવા પીધી હતી પહેલા? મેં 7:30 વાગે. હા 8 વાગે પીધી હતી બરાબર. તો 9, 10, 12 વાગે પીએ. જો તાર પીવું હોય તો, નહીં તો પછી રાત્રે ઊંઘ આવી જાય તો કાંઈ પીવાની જરૂર નહીં, તો પછી સીધી સવારે. ઓકે. મમ્મીએ ઘઉંનો લોટ શું કહેવાય આને, ઓલું અને વાસણ છે એને શું કહેવાય, બાઉલ. હા બાઉલમાં મૂકી દીધું છે. ને આમાં છે ગોળ ને પાણી ને એ બધું. હવે 5 મિનિટમાં મારો શેરો તૈયાર થઈ જાય. આ એકદમ ઓલા શું કે ગ્રેવી મંચુરિયન હોય ને એવું લાગે. બ્રાઉન હોય ને ગોળ એટલે જૂનો થઈ ગયો ગોળ એટલે પછી કલર ફરી જાય એનો. જો પાણી સુકાઈ ગયું, જો ફટાફટ પી ગયો ઘઉંનો લોટ બધું પાણી એબ્ઝોર્બ કરી. તો મારા મિત્રો અને એના મિત્રો તો શેરો બનીને તૈયાર થઈ ગયો છે. અને હારે હાલે છે જય થડેશ્વરનું પોડકાસ્ટ સંજય રાવળ હારે, ના સોરી પરેશ રાવળ હારે. તો એ જોતા શેરો ખાવાની મજા જ કંઈક અલગ છે. તો મેં શેરો ખાઈ લીધો છે. અને જે અમારે રીલ એડિટ કરવાની હતી એ મેં હવે કરી નાખી છે. આ વિડીયો એડિટ કરીને પછી હું સૂઈ જાઉં. તો સારું, હાલ આપણે આવતા વ્લોગમાં મળીએ. હવે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.